ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાયને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ચોમાસું વિદાય લે તે પહેલા રાજ્યની અંદર વરસાદના નવા અને તોફાની રાઉન્ડ અંગે પણ તાજી અપડેટ સામે આવી રહી છે। ખાસ જાણી લેજો કયા કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે, કયા કયા વિસ્તારમાંથી સિસ્ટમો પોતાની દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને સિસ્ટમના ભયંકર પરિભ્રમણને ધ્યાનમાં રાખતા આ સિસ્ટમનો ખતરો હવે ગુજરાત ઉપર કઈ તારીખથી ટોળાઈ રહ્યો છે, સાથે સાથે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર વરસાદ વરસવા અંગે શું આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ફરી એકવાર બિસ્તરા પોટલા બાંધી લેજો। ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ લોકોને ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ભારતના વિસ્તારની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારત અને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી અત્યારે મજબૂત સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। તમે લાઈવ અત્યારે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો। ગુજરાતની સાથે સાથે અત્યારે મુંબઈના વિસ્તારમાં બેંગલવીના ક્ષેત્રથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, અલ્હાબાદ, ધાનબડ, ગ્વાલિયરના વિસ્તારોની અંદર, તેની સાથે સાથે મદુરાઈના ક્ષેત્રથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે। આવનારી કલાકમાં મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળીય ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર પણ મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર પાછલા 5 દિવસની અંદર મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળ્યું હતું। બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરના વિસ્તારમાંથી આગળ વધીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતની અંદર ડીપ ડિપ્રેશન બનીને ત્રાટકેલી જોવા મળી હતી, જેને લઈને ગુજરાતની અંદર ભિન્ન વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે। પરંતુ હવે ગુજરાત રાજ્ય માટે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે। 12 તારીખ અને 13 તારીખના રોજ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ અને આવનારી 17 તારીખની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદનો બીજો અને તોફાની ખુખાર અને અતિ મજબૂત રાઉન્ડ ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલી મજબૂત સિસ્ટમની ઘાત અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાત ઉપરથી પસાર થતી મજબૂત વરસાદીય સિસ્ટમની તીવ્ર સ્ટ્રફ લાઇનોની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર હવેથી વરસાદનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આગામી ગુજરાતમાં 7 દિવસની અંદર તોફાનીથી લઈને અતિ ખુખાર વરસાદ વરસવા અંગે ગુજરાત રાજ્યની અંદર મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતના વિસ્તારની અંદર 2 ઇંચથી લઈને 8 ઇંચ અને અતિ ભયંકરની અંદર 15 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 14 તારીખથી 16 તારીખની અંદર સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે, જે બાદ 22 તારીખથી 26 તારીખના રોજ પણ સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે અને આવનાર મહિનાની અંદર 5 તારીખના રોજ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેતું હોય તેવી અસરો ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે। આમ રાજ્યની અંદર ચોમાસું હજી પણ વિદાય લેવાની અંદર વિલંબ કરતું જોવા મળી શકે છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો 108% કરતાં વધુ વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, જેમાં ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે
મેઘરાજાનું ભયંકર દબાણ ગુજરાતમાં સક્રિય બનીને અત્યારે ભયંકર અસર દર્શાવતું હોય તેમ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારથી ધાનબડના ક્ષેત્રની અંદર, તેની સાથે સાથે રાજ્યની અંદર બેંગલવીના વિસ્તારમાં, બેંગલુરુના તટીય ક્ષેત્રથી મદુરાઈના વિસ્તારની અંદર અને હૈદરાબાદના વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. જેમ જેમ અરબ સાગરના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો તરફ તોફાની પવનોની દિશા બદલાઈ રહી છે, તેમ તેમ ગુજરાતના વિસ્તારમાં અત્યારે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો હવે પછી ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો. મુંબઈના ક્ષેત્રથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તાર જેમ કે બેંગલવીનો વિસ્તાર, હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોની અંદર આ સિસ્ટમો સક્રિય બનીને પોતાની દિશા બદલતી હોય તેમ ધીમે ધીમે હવે આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં હવે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી કલાકોની અંદર મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તારીખો પણ નોંધી લેજો. ગુજરાતમાં 12 થી 13 તારીખ અને આગામી 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખના રોજ સતત દબાણ ગુજરાતમાં બનતું જોવા મળવાનું છે. આમ જેમ જેમ નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળી શકે છે અને ગુજરાતમાંથી જેમ જેમ વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે, તેમ તેમ ગુજરાતની અંદર અનેક પ્રકારની અત્યારે અસરો વધતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર નવું હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા બની રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાંથી અને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ હવેથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. રાજ્યની અંદર મેઘરાજાએ જળબંબાકાર વરસાદ વરસાવ્યા બાદ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી એકવાર વરસાદની શરૂઆત જોવા મળવાની છે, જેમાં વલસાડના જિલ્લાથી લઈને આહવાના વિસ્તારોની અંદર, વ્યારાના પંથકથી લઈને સુરતના ક્ષેત્રમાં, નવસારીથી ડાંગના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં ભરૂચના ક્ષેત્રથી લઈને રાજપીપળા, આમોદના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર હવેથી ફરી એકવાર વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. ખાસ જાણી લેજો ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારથી તાપીના વિસ્તારમાં, નવસારીના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર અને વલસાડના ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે સરહદીય જિલ્લાઓ જેમાં પણ ખાસ કરીને દાહોદના ક્ષેત્રથી મહીસાગરના વિસ્તારની અંદર અને છોટાઉદેપુરના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરાના ક્ષેત્રથી ખંભાત, નડિયાદ, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારમાં, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં તોફાની વાદળો ફાટતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. પવનો ટકરાવવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે. અનેક દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે 3 નંબરનું સિગ્નલ ગુજરાતની અંદર લગાડવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર આગામી કલાકમાં અલંગના વિસ્તારથી મહુવા, ભાવનગરના ક્ષેત્રથી અમરેલી, જસદણના વિસ્તારથી ગોંડલ, જૂનાગઢના વિસ્તારથી બોટાદના ક્ષેત્રની અંદર, તેની સાથે સાથે ઉનાના વિસ્તારથી વેરાવળ, પોરબંદરના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં ભયંકર વાદળો ફાટતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં વરસાદનો નવો રાઉન્ડ ખેદાન મેદાન દર્શાવતો હોય તેમ આ વિસ્તારોની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસવાની નવી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં
આવી રહી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ કચ્છ ઉપર ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. અને જેમ જેમ પલટાવ આવી રહ્યો છે તેમ તેમ કચ્છની અંદર ગાંધીધામ રાપરના વિસ્તારથી બાડેલી માંડવી નળિયા લખપત અને ખાવડ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વરસાદને લઈને નવી નકોરને તાજી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. આવનાર પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રિના તહેવાર પહેલાં પણ ગુજરાતમાં હજી પણ મુશળધાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર રાધનપુર, મહેસાણા, હિંમતનગરના ક્ષેત્રની અંદર ખેડબ્રહ્માના વિસ્તારથી રાજ્યની અંદર પાલનપુર અને થરાદના વિસ્તારમાં મોટા મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સક્રિય બનેલી નવી નવી સિસ્ટમ અને સિસ્ટમની ભયંકર ઘાતની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ખેદાન મેદાન મચતું હવેથી જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય મોસમ વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે. આવનારી 14 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. અને આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ હવે તોફાનીથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તમે લાઈવ ગુજરાતના નકશાઓ પરથી પણ જોઈ શકો છો. આગામી ગુજરાતની અંદર 2 દિવસ સુધી વરસાદનું જોર થોડું નબળું પડેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો છૂટાછવાયા ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં આવનારી કલાકની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના તટીય ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારમાં, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારથી જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ 1 થી 2 ઇંચ સુધીનો હળવો વરસાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર ઉપર વરસતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ ભેજયુક્ત પવનનો મારો વધતો જોવા મળી રહ્યો છે. અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદને લઈને નવી આગાહી અને નવી શક્યતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. કચ્છના હવામાનની અંદર પણ ધીમા ધીમા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. અત્યારે કરાચીના વિસ્તારથી અરબ સાગરના વિસ્તારમાંથી ફૂંકાતા પવનો કચ્છના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અહેમદાબાદના વિસ્તારમાં, આણંદના વિસ્તારથી વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા અને મહીસાગરના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ધીમી ધારે હળવો વરસાદ વરસી રહ્યો છે. અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠાના ક્ષેત્રની અંદર હળવાથી તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજથી લઈને હજી પણ આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. આવનારી 14 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે હવેથી સૌથી વધારે વરસાદનો ખતરો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.